મારું નામ અશોક છે. હું ખૂબ જ બગડેલો અને દિલફેક વ્યક્તિ છું, જેને સ્ત્રીઓના શરીર સાથે રમવું કોઈ મોટું કામ ન હતું. હું બીજી છોકરીઓને લાલચ આપીને તેમની સાથે ખોટું કામ કરતો હતો. આટલો ખોટો હોવા છતાં ભગવાને મને આશીર્વાદ આપ્યા, કારણ કે મારી પાસે ખૂબ જ બુદ્ધિશાળી અને સંસ્કારી પત્ની હતી. તે પણ અમીર હતી. જ્યારે હું એક મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો. હું ખૂબ જ સ્માર્ટ દેખાતો હતો. હું 35 વર્ષનો હતો, પણ હું મારી ઉંમર કરતાં નાનો દેખાતો હતો. શાળાનો પ્રિન્સિપાલ હતો અને મારી પોતાની ખાનગી શાળા હતી, જ્યાં છોકરાઓ છોકરીઓ બંને આવતા હતા અને હાઈસ્કૂલ પણ હતી. અને અમારા શહેરની ઘણી છોકરીઓ ત્યાં ભણવા આવતી હતી, કારણ કે આ મારા સસરાની સ્કૂલ હતી અને ઘણી જૂની હતી. તેથી જ અમારી શાળામાં દૂર દૂરથી છોકરીઓ અને છોકરાઓ ભણવા આવતા. હું 15 વર્ષની ઉંમરથી જ રંગીન મિજાજ હતો. 20 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. આ ઉંમરે પણ મેં શાળાની શિક્ષકોને ક્યારેય છોડી ન હતી. એક દિવસ એક ખૂબ જ સુંદર સ્ત્રી આવી અને કહ્યું કે સાહેબ, હું ગરીબ સ્ત્રી છું. મહેરબાની કરીને મારા પુત્રને તમારી સ્કૂલમાં પ્રવેશ અપાવો. મારો પુત્ર ખૂબ જ હોશિયાર છે. હું મારા પુત્રને શિક્ષિત કરવા માંગુ છું અને હું મારા પુત્રને શિક્ષિત કરીને તેને લાયક બનાવવા માંગુ છું. તે આશા સાથે મારી પાસે આવી હતી. ત્યારે મેં તેને એક ઓફર કરી અને કહ્યું કે તમારો પુત્ર અહીં મફતમાં શિક્ષણ મેળવી શકે છે. મારી વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પણ પછી જ્યારે મેં તેને મારી માંગણી જણાવી તો તે ચોંકી ગઈ. મેં તેને કહ્યું કે તેને મારી સાથે એક રાત વિતાવવી પડશે. તેના બદલે તમારો પુત્ર અહીં મફતમાં સારું શિક્ષણ મેળવશે. તેની મજબૂરીને કારણે તેણે મારી વાત સાંભળી અને મારી સાથે સમય વિતાવ્યો. પરંતુ તે દિવસે જ્યારે હું મારા ઘરે ગયો ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી, કારણ કે મારી પોતાની પત્ની કંઈક એવું કરી રહી હતી જેને જોઈને હું ચોંકી ગયો હતો. હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો અને મને મારી પત્ની પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. મારા વર્ગની એક વિદ્યાર્થી શાળાની બહાર લાંબા સમય સુધી મારી રાહ જોતા ઊભી હતી. શાળાની આયાએ મને ઘણી વખત આ વિશે માહિતી આપી હતી, પરંતુ હું વ્યસ્ત છું તેવું નાટક કરતો હતો. અને પછી જ્યારે મેં તે છોકરીને હેરાન કરવામાં ઘણા કલાકો પસાર કર્યા, ત્યારે શાળાની આયાને સ્પષ્ટ કહ્યું કે જો આ છોકરી અંદર આવશે તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. મારી વાત સાંભળીને તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને તે આયા પોતાની નોકરી બરાબર કરી રહી હતી. પણ મેં જેને મારી ઓફિસની બહાર ઊભી રાખી હતી અને હું વિચારતો હતો કે તે 2-3 કલાક બહાર ઊભી રહીને થાકી જશે અને થોડા સમય પછી તે જાતે જ નીકળી જશે. પરંતુ આ મારી એક ગેરસમજ હતી. ઉલટાનું તે છોકરી ઓફિસની અંદર મને મળવા માટે બૂમો પાડી રહી હતી. જ્યારે તેણે રાહ જોવામાં ઘણો સમય પસાર કર્યો, ત્યારે તેણે હંગામો મચાવવાનું શરૂ કર્યું. તે ઓફિસની બહાર જોરથી બૂમો પાડી રહી હતી. તેણે આખી શાળાને પણ માથે લઈ લીધી હતી. મારી ઓફિસના દરવાજે તે છોકરી અને આયા વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. થોડા સમય પછી તેમના સિવાય હું મારા સ્ટાફનો પણ અવાજ સાંભળતો હતો. પછી અચાનક મારા હોશ ઉડી ગયા. લડાઈના સમાચાર આખી શાળામાં લીક થાય તે પહેલાં મારે તે છોકરીને રોકવી પડી. હું એક ધક્કો મારી સીટ પરથી ઊભો થયો અને ઓફિસનો દરવાજો ખોલીને બહાર આવ્યો. મારા ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. ત્યાંના શિક્ષકે મને ગુસ્સે જોયો તો તે તો ચાલી ગઈ હતી. જો કે આયા મારા આદેશની રાહ જોઈ રહી હતી. મને બહાર જોઈને તે છોકરી સ્નેહા ખરાબ રીતે રડવા લાગી અને મારી નજીક આવીને બોલી, સાહેબ, એકવાર મારી વાત સાંભળો. હું તેને મારી ઓફિસની અંદર લઈ ગયો અને આયાને કહ્યું કે ઓફિસની અંદર કોઈએ ન આવવું અને હું અત્યારે કોઈની સાથે વાત કરવા માંગતો નથી. આટલું કોઈ હું અંદર આવ્યો અને ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. સ્નેહાની ખૂબ રડવાને કારણે હાલત બગડી રહી હતી અને તેની આંખો પણ લાલ થઈ રહી હતી. તે હાઈસ્કૂલની વિદ્યાર્થીની હતી અને વધુ સુંદર હતી. રડવાને કારણે તેનો ચહેરો સફેદ, આંખો, નાક અને ગાલ લાલ થઈ ગયા હતા, જેના કારણે તે વધુ સુંદર દેખાતી હતી. પછી મેં તેને પકડીને મારી નજીક ખેંચી તો તે મને ગળે લગાડી અને જોરથી રડવા લાગી અને હું નર્વસ થવા લાગ્યો. કોઈ પણ રીતે
મને રડતી છોકરીઓ અને સ્ત્રીઓ જરાય ગમતી ન હતી, અને આ સમયે સ્નેહાને રડતી જોઈને હું મૂંઝવણ અનુભવી રહ્યો હતો. તેથી હું ઝડપથી તેનાથી પાછળ હટી ગયો અને તેની તરફ આગળ ચીંધીને કહેવા લાગ્યો, રડવાનું બંધ કર. છેવટે તે શું વાત પર હંગામો કર્યો છે? તે આખી શાળાને તમારું ઘર માનીને હંગામો કરવા માંડ્યો. તું જાણે છે કે હું આ શાળાનો આચાર્ય છું અને અહીં મારી કેટલીક પ્રતિષ્ઠા છે. શું તમે મારી પ્રતિષ્ઠાનો નાશ કરવા માંગો છો? મારી વાત સાંભળીને તે અચાનક મારી સામે પહોળી આંખોથી જોતી કહેવા લાગી, તમને લાગે છે મારું રડવું બિનજરૂરી છે? તમે તમારા ઇજ્જતની કાળજી રાખો છો, પણ તમને મારી ઇજ્જતની પરવા નથી. મારા ઇજ્જતનું શું? હું તમને કાલથી મેસેજ અને કોલ્સ કરી પાગલ થઈ ગઈ છું, પણ ન તો તમે મારો કોલ્સ રિસીવ કરી રહ્યા છો અને ન તો તમે મારા કોઈ મેસેજનો જવાબ આપી રહ્યા છો. મને લાગ્યું કે તમે મારી સાથે વાત કરશો, તમે મારી સ્થિતિ વિશે પૂછશો, પણ તમને મારી જરાય પડી નથી. પછી મને અહેસાસ થવા લાગ્યો કે તમે મારાથી દૂર જવા આ કરો છો, અને હું આવું ક્યારેય નહીં થવા દઉં. મને અહીં ચીસો પાડવામાં કોઈ રસ નથી. જો તમે મારા મેસેજનો જવાબ આપ્યો હોત અથવા ફોન કર્યો હોત તો અમે શાંતિથી વાત કરી શક્યા હોત, અથવા તમે મને આરામથી ઓફિસમાં પ્રવેશવાની મંજૂરી આપી હોત તો કદાચ આ હોબારો બંધ થઈ ગયો હોત. તે એટલું વધારે ન થાત. શાળામાં અભ્યાસ કરતી ઘણી છોકરીઓ મારા વિસ્તારમાં રહે છે. જો મારા આ શબ્દો તેના કાને પહોંચે તો તમે કલ્પના કરી શકો છો કે તરત જ મારા ઘરે આવશે અને મારા માતા પિતાને બધું કહી દેશે. મારી ઉંમર હજુ શું છે? આ પછી મારા માતા પિતા મને ઘરે બેસાડશે? તે મને ભણવા પણ નહીં દે અને કદાચ તે મારા લગ્ન કરાવી દેશે. તમે જાણો છો કે જો મારા માતા પિતાને આ વિશે ખબર પડશે તો શું થશે. મારી સાથે અન્યાય કરતી વખતે તમે મારી ઇજ્જતનો વિચાર ન કર્યો. મને તેના શબ્દો પર ગુસ્સો આવ્યો તો મેં કહ્યું કે તું પણ નિર્દોષ બાળક નથી. મેં તારો ઉપયોગ કર્યો તો તું પણ મારી વાતમાં સામેલ થઈ. તો હું તારી ઇજ્જત વિશે કેમ વિચારું? તારી અને મારી વચ્ચે જે પણ થયું તે તારી ઈચ્છા મુજબ થયું. તું ઈચ્છતી હતી કે હું તારી ફી માફ કરું. તે મને તારી સમસ્યા વિશે કહ્યું કે તમારા માતા પિતા ગરીબ છે અને તેઓ તારી શાળાની ફી ભરવા માટે ખૂબ જ ચિંતિત છે. તારા માથે 6 મહિનાની ફી ચડી ગઈ હતી અને હું તમારી પાસે ફી માંગતો હતો, એટલે ફી ભરવા તારા માતા પિતા પાસે પૈસા પણ ન હતા. અને જ્યારે મેં તને શાળામાંથી બહાર જવા કહ્યું ત્યારે તું શાળા છોડવા પણ માંગતી ન હતી. મેં તારી સાથે બળજબરી કરી નથી. જ્યારે મેં તને કહ્યું કે જો તું મને ખુશ કરીશ તો હું તારી બધી ફી માફ કરી દઈશ અને ભવિષ્યમાં પણ મફતમાં અભ્યાસ કરવા આપીશ. હજુ હાઈ સ્કૂલમાં તમારું વર્ષ પૂરું થવામાં 4 મહિના બાકી છે. હું આ 4 મહિનાની તમારી ફી પણ માફ કરવા તૈયાર હતો. મેં જે કહ્યું તેનાથી તમે સંમત થયા ત્યારે જ અમારા બંને વચ્ચે બધું થયું. અમારા એકલાની ભૂલ નથી. તમે પણ આમાં બરાબર સામેલ છો. મને સાંભળ્યા પછી તે એકાએક નબળી પડી ગઈ. તેણે કહ્યું, મારી સાથે આ બધું કર્યા પહેલાં તમે ક્યારેય આવું કંઈ કહ્યું નથી. તે સમયે તમે મારા વખાણ કરતા હતા. તમે કહેતા હતા કે મારા જેવી ટેલેન્ટેડ છોકરીની આ સ્કૂલને જરૂર છે, જેથી તમારી સ્કૂલનું નામ પ્રખ્યાત થાય. અને જો મારા જેવી હોશિયાર છોકરી આ સ્કૂલ છોડી દેશે તો તમને પણ નુકસાન થશે. તમારી શાળાની વિદ્યાર્થી હોવા છતાં તમે મને તમારી ખાસ વિદ્યાર્થી બનાવી હતી. હું ભણતી ઓછી પણ તમારા આપેલા કામ વધારે કરતી. આ ઓફર પર તમે મારી આખી જિંદગી બરબાદ કરી દીધી. તમે મારો ઉપયોગ કરતા રહ્યા, મને આશ્વાસન આપતા રહ્યા કે જો કંઈ થાય તો તમે મારી સાથે લગ્ન કરશો. તમે શાળાના આચાર્ય છો. તમે મારા પરિવાર સાથે અમારા સંબંધની વાત કરશો તો, અને જો મારો પરિવાર સંમત ન હોય તો પણ તમે તેમની મરજી વિરુદ્ધ મારી સાથે લગ્ન કરશો, કારણ કે તમે મને ખૂબ પ્રેમ કરો છો. પરંતુ તમે મારાથી અલગ થઈ શકતા નથી. અને હું મૂર્ખ હતી કે મેં તમારા પર નિર્દોષપણે વિશ્વાસ કર્યો. મેં તમારા માટે સર્વસ્વ બલિદાન આપ્યું છે અને હવે તમે કહો છો કે એમાં મારી પણ ભૂલ છે. તે કહ્યા પછી તેણે પોતાનું પર્સ ખોલ્યું અને તેમાંથી લેબનો રિપોર્ટ કાઢ્યો અને મારા ચહેરા પર ફેંક્યો અને કહ્યું, આ જુઓ,
તમે તમારી ભૂલ તમારી આંખોથી વાંચી શકો છો કે હું કેટલી મુસીબતમાં ફસાઈ ગઈ છું અને કેટલી મુશ્કેલી સાથે મારો રિપોર્ટ કરાવવો પડ્યો છે. હું જાણું છું તમે માનશો નહીં, તેથી હું આ રિપોર્ટ લાવી છું. તે યુરિન ટેસ્ટનો રિપોર્ટ હતો. મેં તરત જ રિપોર્ટ પકડ્યો જે જમીન પર પડવાનો હતો અને આ રિપોર્ટ સ્પષ્ટપણે સાબિત કરતો હતો કે સ્નેહા ગર્ભવતી હતી. મેં પ્રશ્નાર્થ આંખોથી તેની સામે જોયું અને અચાનક તે ફરીથી રડવા લાગી અને કહ્યું કે મારા માતા પિતા મને માસૂમ બાળક માને છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેમની પુત્રી તેમની જ શાળાના આચાર્યના બાળકની મા બનવાની છે. આ બધાનું કારણ તમે છો. તમે મને આટલી મુશ્કેલીમાં મૂકી છે. મેં કહ્યું, હું તેનું કારણ નથી. મને ખબર છે તમે ઘણા છોકરાઓ સાથે ફ્લર્ટ કરી રહ્યા છો અને જ્યારે માતા બની ત્યારે મારા પર દોષ નાખ્યા છે. ત્યારે તે અચાનક મારી સામે અસ્વસ્થતાથી જોવા લાગી. મારી વાત સાંભળ્યા પછી લાંબા સમય સુધી તે મારી વાત પર વિશ્વાસ ન કરી શકી. થોડા સમય પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે ફરીથી રડવા લાગી અને કહેવા લાગી, તમારે સ્વીકારવું પડશે કે આ બાળક તમારું છે. જ્યારે તમે મને તમારા પ્રેમની જારમાં ફસાવી હતી ત્યારે હું ના સમજ હતી. તમારા સિવાય મેં કોઈને મને સ્પર્શ કરવાની પણ મંજૂરી આપી ન હતી અને હું કુંવારી હતી તે તમારા સિવાય વધુ કોણ જાણી શકે. તેમ છતાં તમે મારા પર ખોટો આરોપ લગાવો છો કે મારે બીજા છોકરાઓ સાથે અફેર છે. મારે કોઈની સાથે સંબંધ નથી અને ફી ભરવા માટે મારી પાસે પૈસા ન હોવાથી હું મજબૂરીમાં જ તમારા પ્રેમની જારમાં ફસાઈ ગઈ છું. તેણીએ કહ્યું કે કોઈ વાંધો નહીં, હું કોઈ અભણ અજ્ઞાની વ્યક્તિ નથી. ભલે હું હાઈ સ્કૂલ કરું છું, પણ હું એટલું જાણું છું કે તમારા જેવા લોકો સાથે શું કરવું જોઈએ. હું તમારી વાતોથી ડરતી નથી. હું તમને કોર્ટમાં લઈ જઈશ. તમે સ્ત્રીની તાકાત નથી જાણતા. નાની હોવા છતાં છોકરીઓ સાથે શું થઈ રહ્યું છે તે હું સારી રીતે જાણું છું. તે પણ મારી સાથે કર્યું છે જેની તને સજા થવી જોઈએ. શરૂઆતમાં મારો ઈરાદો આ બાળકને મારવાનો હતો. મને થયું આ વિશે કદાચ કોઈને ખબર પણ ન હોય, પરંતુ હવે મારા પર સવાલ આવી ગયો છે. તો તમે ખાતરી કરી લો કે મારા પાત્ર પર લાગેલા દાગ હું કેમ સાફ કરું છું. હું અબોર્શન ક્યારેય કરીશ નહીં, પરંતુ આ બાળકને જન્મ પછી હું તેનો DNA ટેસ્ટ કરાવીશ અને પછી કોર્ટ દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવશે કે આ બાળકનો પિતા કોણ છે. હું જે કહું તે માની લો. હું પોતે બધાની સામે અપમાનિત થઈશ, પરંતુ હું તમને પણ ક્યારે ઇજ્જતથી જીવવા નહીં દઉં, કારણ કે તમે મારા સન્માનને કલંકિત કર્યું છે. તમે મારી લાચારીનો લાભ લીધો છે. હું દુનિયાને એ પણ કહીશ કે તમે સ્કૂલની આડમાં છોકરીઓની ઇજ્જત સાથે રમવાનો અડ્ડો ખોલ્યો છે, જ્યાં તમે નિર્દોષ છોકરીઓની નિર્દોષતા સાથે રમો છો. તમે સારી રીતે જાણો છો કે આ વખતે થોડા રૂપિયા આપીને તમારું રાજ છુપાવી દઉં. હું તે છોકરીમાંથી નથી. તે મારી આંખોમાં જોઈ રહી હતી અને મારી સાથે પડકારજનક રીતે બોલી રહી હતી. તેથી તેના શબ્દો સાંભળીને એક ક્ષણ માટે તો હું પણ ચોંકી ગયો હતો, કારણ કે તે યુવાન દેખાતી છોકરી આટલી હોશિયાર હશે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. આ ક્ષણે મને લાગી રહ્યું હતું કે મારું નામ, વ્યવસાય બધું જ દાવ પર છે અને સૌથી વધુ હું એક પારિવારિક માણસ હતો. મારી પત્ની અને બાળકો હતા. જો કોઈ રીતે આ વાત મારા ઘરે પહોંચી ગઈ હોત તો મારી પત્ની અને મારી યુવાન પુત્રીઓ પર તેની શું અસર થઈ હોત. મારી પત્ની, જેમના પૈસાથી હું આ શાળાનું બિલ્ડિંગ બનાવી શક્યો અને તેમનો વ્યવસાય એટલી સફળતાપૂર્વક ચલાવી રહ્યો હતો, તે બધું બરબાદ થઈ જાત, કારણ કે હું મારી પત્નીને ખૂબ બરાબર રીતે ઓળખતો હતો. તેણે મને સંપૂર્ણ સ્વતંત્રતા તો આપી હતી, પણ પછી મારી લગામ ક્યાં ખેંચવી તે એ વાત પણ સારી રીતે જાણતી હતી. અને મને સૌથી વધુ ડર લાગતો હતો કે જો મારી અય્યાશીની થોડી પણ ખબર મારી પત્નીના કાનમાં પડી જશે તો મારે તેની કિંમત ચૂકવવી પડશે. મેં આ બાબતની ગંભીરતાની ગણતરી ખૂબ જ ઝડપથી કરી લીધી, કારણ કે હું મારી સામે ઊભેલી છોકરીને ઓળખતો હતો. પહેલાં મારા અત્યાચારનો ભોગ બનેલી યુવતીઓ રડ્યા પછી તે ચૂપ થઈ જતી, પણ આ છોકરી જરાય એવી ન હતી. તે તો મને ખુલ્લો પડકાર આપી રહી હતી. તે મને ધમકાવી રહી હતી અને હું જાણું છું કે ધમકી આપતી છોકરીઓ કંઈ પણ કરી શકે છે.
કોઈ પણ રીતે આ છોકરી શાળામાં હાજર બીજી છોકરીઓ કરતાં તદ્દન અલગ હતી. તેથી જ તો હું તેના તરફ આકર્ષાયો હતો. આ કારણોસર તેની સાથેનો મારો સંબંધ શરૂ થયો તેટલી જ ઝડપથી સમાપ્ત થઈ ગયો. મેં તેનો ભરપૂર લાભ લીધો અને જ્યારે હું તેનાથી કંટાળી ગયો ત્યારે મેં તેને ફી ન ભરવાનો આરોપ મૂકીને શાળામાંથી કાઢી મૂકી હતી. તેના માતા પિતા મારી પાસે આવ્યા અને ફરી તેમની દીકરીના એડમિશન વિશે વાત કરી રહ્યા હતા. પરંતુ મેં તેના માતા પિતા પાસેથી આખા વર્ષની ફી માંગી હતી જે તેઓ ભરી શક્યા ન હતા. તેથી તે લોકો પણ નિરાશ થઈને અહીંથી ચાલ્યા ગયા હતા. આ છોકરી શાળા છોડ્યા પછી પણ મારા માથા પર નાચતી હતી અને મને આ વાતનો ઘણો ગુસ્સો હતો. હું બગડેલ વ્યક્તિ હતો. આ શાળા મારી પત્નીની હતી અને હું અહીં શિક્ષક તરીકે નોકરી કરવા આવ્યો હતો. પણ હું એક દિલફેક વ્યક્તિ હતો. તેથી ખૂબ જ જલ્દી મેં મારી સ્કૂલમાં ભણાવતી મારી પત્નીને મારી સરળ વાતોથી ફસાવી દીધી હતી. મારી પત્ની તેના પિતાની શાળામાં ભણાવતી હતી. મારા પહેલાં તેના પિતા અહીં પ્રિન્સિપલ હતા. મારી પર્સનાલિટી પણ ઘણી સારી હતી. તેથી હું આ સારી રીતે જાણતો હતો કે જેને હું એકવાર જોઉં છું તે મારા પ્રેમમાં ન પડે. આ ન થઈ શકે. હું છોકરીઓ વિશે સારી રીતે જાણતો હતો અને તેમને પ્રભાવિત કરવા માટે શું કરવું જોઈએ અને હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો હતો. તેથી હું મારી પત્નીને પ્રભાવિત કરવામાં ઘણી હદ સુધી સફળ રહ્યો હતો. મોટાભાગની છોકરીઓ મારી ફ્રેન્ડ્સ હતી. તે બીજી વાત છે કે મેં તેમાંથી કોઈ સાથે લગ્ન કરવા માટે કોમેન્ટ કરી ન હતી. પરંતુ શાળામાં ભણાવતી વખતે મેં નક્કી કરી લીધું હતું કે મારે ભાવના સાથે લગ્ન કરવા પડશે, જે આ શાળાના આચાર્યની એકમાત્ર દીકરી હતી. મારા આ નિર્ણય લેવા પાછળ બે મોટા કારણો હતા. સૌ પ્રથમ, તે તેના પિતાના મૃત્યુ પછી આ મોટી શાળાની એકમાત્ર માલિક હતી, જેનો માસિક પગાર લાખો હતો. અને બીજું, તે કુંવારી હતી અને તેના પિતા તેના માટે એક સારા છોકરાની શોધમાં હતા. થોડા દિવસો પછી જ્યારે પ્રિન્સિપાલનું અવસાન થયું ત્યારે મારી પત્ની સ્કૂલની પ્રિન્સિપલ બની ગઈ. ધીરે ધીરે તે મને પ્રેમ કરવા લાગી. મેં તેની આંખોમાં જોયું કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. તેથી મેં શિક્ષક તરીકે મારું આખું જીવન અહીં વિતાવાને બદલે એક કાંકરે બે પક્ષીઓને મારવાનું વિચાર્યું કે હું આ છોકરી સાથે લગ્ન કરી તેની જ સ્કૂલનો માલિક બની જાઉં. તેથી મેં ભાવનાને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું. પહેલાં મેં તેને બતાવ્યું કે હું કેટલો મહેનતી વ્યક્તિ છું અને પછી મેં તેને ફસાવી અને તે મારા પ્રેમમાં પડવા લાગી. અને એક દિવસ તેણે જાતે જ મને લગ્ન માટે પ્રપોઝ કર્યું. તો મેં એક સેકન્ડની પણ રાહ જોયા વગર તરત જ હા પાડી દીધી. લગ્ન પછી મેં ધીમે ધીમે તેની જગ્યા એવી રીતે સંભાળી લીધી કે મેં તેને ઘરની જ બનાવીને રાખી દીધી. એવું નહોતું કે તે શાળામાંથી સંપૂર્ણ દૂર થઈ ગઈ હતી, બલકે તે કેટલીક વાર વિઝિટ પર આવતી હતી. તેથી આવી સ્થિતિમાં હું તેની શાળા વિશે કંઈ પણ જાણવા ન દેવાનો પૂરો પ્રયાસ કરતો. શિક્ષક સાથે મારી રોજ પ્રેમની રમત ચાલતી હતી, પણ પછી ધીમે ધીમે મને નાની ઉંમરની સુંદર છોકરીઓ સાથે પણ પ્રેમ થવા લાગ્યો. હું તે શિક્ષકો સાથે બધું જ કરતો હતો જેમને મને લાગતું કે તેઓનું પાત્ર ઢીલું છે અથવા હું મારી ઈચ્છા મુજબ તેમની સાથે છેડછાડ કરી શકું છું. મેં મારી ઓફિસમાં મારી અય્યાશી માટે રૂમ બનાવ્યો હતો જ્યાં હું આરામ કરવા જતો હતો. ત્યાં શાળાના કોઈ શિક્ષક કે વિદ્યાર્થી હંમેશા મારી બાજુમાં હાજર હોતી. તેમાંથી એક છોકરી સ્નેહા પણ હતી. તેને પહેલી વાર જોયા પછી મને તેનો નશો ચડી ગયો અને હું તેને કોઈ પણ ભોગે મારી નજીક લાવવા માંગતો હતો. તેણી માત્ર 16 વર્ષની હતી અને ખૂબ જ સુંદર હતી. તે ગંભીર સ્ટાઇલની હતી. એક્સ્ટ્રા ક્લાસને કારણે કેટલીક છોકરીઓ શાળાની રજાઓ પછી પણ શાળાએ રહેતી અને પોતપોતાના ઘરે મોડી જતી. સ્નેહા મારી સાથે શાળાની મહિલા શિક્ષકની પણ પ્રિય હતી કારણ કે તે ખૂબ જ પ્રતિભાશાળી હતી. તે દર વખતે સારા માર્ક્સ મેળવતી હતી અને પછી મેં ધીમે ધીમે તેની નજીક જવાની કોશિશ શરૂ કરી. મેં તેને મારા શબ્દોમાં લીધી. જ્યારે તે એકવાર તેની ફી માફ કરાવવા મારી નજીક આવી ત્યારે બીજી વાર મેં તેના ખૂબ વખાણ કર્યા. તે મારા પ્રેમમાં ઘાયલ થઈ ગઈ હતી. તેણીને લાગ્યું કે હું તેના પ્રેમમાં પડી રહ્યો છું.
મેં તેને પ્રેમના ખોટા વચનો આપ્યા હતા અને તેને ખાતરી આપી હતી કે હું તેની સાથે લગ્ન પણ કરીશ. પછી હું નાના નાના કામ માટે તેની મારી ઓફિસે બોલાવતો અને 1-2 વાર તેમનો વિશ્વાસ જીતવા માટે મેં તેના વર્ગ શિક્ષકને કહી તેના માર્ક્સ પણ વધાર્યા હતા. મેં સ્નેહાને ક્લાસની મોનિટર બનાવી હતી. આ રીતે તે વારંવાર મારી ઓફિસ આવતી રહેતી. બધાએ વિચાર્યું કે તે મોનિટર હોવાને કારણે મારી પાસે કામ લઈ આવે છે, તેથી જ અમારા બંને પર કોઈને શંકા ન હતી. હું મારી આંખોથી તેને જોતો રહ્યો અને મારી વાતોથી તેનું દિલ જીતી લીધું. મેં તેને મારી વાતમાં એવી રીતે લીધી કે તેણે મારા વિશે કોઈને કંઈ કહે નહીં અને આવું જ થયું. પછી મેં ધીમે ધીમે તેની સાથે મારી વાસના પૂરી કરવા માંડી, પરંતુ થોડા દિવસો પછી તે મારા હૃદયમાંથી સાવ ઉતરી ગઈ. દિવસે ને દિવસે હું કોઈને કોઈ છોકરીને મારા રૂમમાં બોલાવતો અને તેની સાથે મારી વાસના સંતોષતો. તે જ સમયે હું તેમને શાંત રાખવા માટે સારી મોટી રકમ ચૂકવતો હતો. આ રીતે હું દરેક વખતે મારા આદેશ પ્રમાણે એક છોકરીને રૂમમાં હાજર રાખતો હતો. પરંતુ સ્નેહા અન્ય છોકરીઓ કરતાં ઘણી અલગ હતી. હું તેને સ્પર્શ કરું તે પહેલાં તેણીએ મને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ચોક્કસપણે મારી સાથે લગ્ન કરશે. જ્યારે હું લગ્નના નામથી જ ભાગી જતો હતો. મારે પહેલાં લગ્નમાં પણ હું રાજી ન હતો. જો કોઈ મજબૂરી ન હોત તો હું ભાવના સાથે પણ લગ્ન ન કરત. જો હું ઈચ્છત તો મારી પત્નીને છૂટાછેડા આપી શકત. પરંતુ સમસ્યા એ હતી કે તેના છૂટાછેડા લીધા પછી હું રસ્તા પર આવી ગયો હોત, કારણ કે મારી પત્ની ભાવનાએ હજી આ શાળા મારા નામે ટ્રાન્સફર કરી ન હતી. ભાવના મારા માટે સોનાની પંખી સમાન હતી, જેણે મારા જેવા સામાન્ય શિક્ષકને તેની શાળાનો આચાર્ય બનાવ્યો હતો. જો આ શાળા મારા નામે હોત તો મેં મારી પત્નીને ઘણા સમય પહેલાં છૂટાછેડા આપી દીધા હોત અને પોતાનું જીવન જીવી રહ્યો હતો. મને ન તો કોઈનો ડર હતો કે ન કોઈને જવાબ આપવો પડત. જ્યારે મારી જોડિયા દીકરીઓનો જન્મ થયો ત્યારે મેં મારી પત્નીને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે દીકરીઓની સંભાળ રાખે અને શાળાની તમામ વ્યવસ્થા હું જાતે જ સંભાળીશ, કારણ કે તેના માટે પણ જોડિયા બાળકોને ઉછેરવાનું ખૂબ મુશ્કેલ હતું. જો તેણીએ શાળામાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો તે ખૂબ જ પરેશાન થાત. આ કારણે મારી પત્ની પણ સંતુષ્ટ થઈ ગઈ હતી. હવે શાળા મારા હાથમાં હતી. પણ સ્નેહાનો આ મામલો મારા માટે અઘરો બની ગયો હતો. પણ હું બહુ હોશિયાર હતો. મેં દરેક મુશ્કેલીને સરળતાથી દૂર કરી હતી. તો પછી સ્નેહાવાળી વાત મારા માટે શું હતી તે હું સારી રીતે જાણતો હતો. તેથી મેં તરત વાત બદલી અને તેને મારી વાતમાં લીધી. મેં સ્નેહાને કહ્યું, સ્નેહા, હું ક્યારેય તારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરું છું, પણ તમે મારી કેટલીક મજબૂરીઓ સમજો. મારું અપમાન કરીને તને શું મળશે? આ સારા, આ પૈસા બધું જ મારી પત્નીના નામે છે. જો તમે ઠંડા મગજથી વિચારશો તો તે તમારા માટે પણ ફાયદાકારક રહેશે. કેમ ના અમે છુપી રીતે કોર્ટ મેરેજ કરીએ? નહીં તો જો મારી પત્નીને ખબર પડે તો શું તમે એવા વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરશો કે જેના ખિસ્સામાં એક રૂપિયા પણ નથી? કાળજીપૂર્વક વિચારો અને મને તમારા નિર્ણય વિશે જણાવો. મારા શબ્દો તેના મગજમાં અટકી ગયા હતા. તે આવીને મારી સામેના સોફા પર બેઠી. મેં તેને કહ્યું, જુઓ, હું શાળાના આચાર્ય છું, પણ વાસ્તવમાં મારી ઓળખ કંઈ નથી. હું માત્ર એટલું જ જાણું છું કે હું એક અમીર વ્યક્તિ છું. સાચું કહું તો જો મારી પત્ની મને આ જગ્યા પરથી ઉઠાવી લે તો હું ફરી અહીં ક્યારેય બેસી નહીં શકું. તેથી આ બાબતનો સારો ઉકેલ એ હશે કે તમે તમારા લગ્ન માટે તમારા માતા પિતાને કહો. તમારા માતા પિતા કોઈ પણ રીતે ગરીબ છે. તે તને આગળ તો ભણાવી નહીં શકે. તું તારી ઈચ્છા મુજબ ભણવા માંગતી હતી, જ્યારે તારા માતા પિતા ગામડાના લોકો છે. તે લોકો કોઈક રીતે તારા લગ્ન જલ્દી કરાવવા માંગે છે. તેથી તમે તમારા માતા પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરો. લગ્ન પછી તું ખુશ રહીશ. અને જ્યાં સુધી ડૉક્ટરની વાત છે, હું એક સારી ડૉક્ટરને જાણું છું. તું તેની પાસે એબોર્શન કરાવી લે. મેં ખૂબ જ સમજી વિચારીને પત્તા ફેંક્યા હતા અને આમાં મારી જીતવાની 50% તક હતી. મારી વાત સાંભળીને તે થોડીવાર મૌન રહી અને પછી જાણે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે મારું હૃદય ફાટવા લાગ્યું. તેણે કહ્યું, તમે મને એબોર્શન માટે લઈ જાઓ જેથી હું આમાંથી મુક્ત થઈ શકું.
મારા પિતાના ગામમાંથી એક સંબંધ આવ્યો છે. હું ત્યાં લગ્ન કરી લઉં. આ મારા માટે વધુ સારું રહેશે. મેં મારા મનમાં વિચાર્યું કે છોકરીની દાદ દેવી પડશે. તે જાણતી હતી કે મારા જેવી વ્યક્તિ જેની પાસે સારામાંથી આવક નથી તેને તેના જીવનમાં શું આપી શકે છે. તેથી મેં તેને તરત જ કહ્યું કે હું તને અત્યારે જ ડૉક્ટર પાસે લઈ જઈશ. 1-2 કલાકની વાત છે, પછી તમે આ બાબતમાંથી મુક્ત થઈ જશો. તે સંમત થઈ ગઈ. હું સ્નેહાને લઈ જ્યારે ડૉક્ટર પાસે ગયો ત્યારે તેણે મારી પાસેથી સારી એવી રકમ વસૂલ કરી અને સ્નેહાની સારવાર કરતી વખતે તેણે મને તે જ સમયે કહ્યું કે આ કેસ કોઈ સામાન્ય કેસ નથી અને આ ગર્ભપાત કરાવવાથી આ છોકરીનો જીવ પણ જઈ શકે છે. મને ખૂબ જ ગુસ્સો આવતો હતો કે આ છોકરીની કોઈ સમસ્યા સામાન્ય કેમ નથી. આ પહેલાં પણ હું ઘણી છોકરીઓને અહીં લઈ ગયો હતો. દરેકનું કામ યોગ્ય રીતે થયું હતું, પરંતુ આ છોકરી મારા માટે વસ્તુઓને વધુ મુશ્કેલ બનાવી રહી હતી. કોઈક રીતે આ બાબત કંટ્રોલમાં આવી, પરંતુ છેલ્લી ઘડીએ સ્નેહાની તબિયત બગડતા તેનું મૃત્યુ થઈ ગયું. ડૉક્ટર પણ મુશ્કેલીમાં મુકાઈ જવાના હતા, પરંતુ તેમને મોટી રકમ આપીને ચૂપ કરવામાં આવ્યા હતા. જ્યારે સ્નેહાની ડેડ બોડીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો, મેં મારા જ પરિચિતના નોકર દ્વારા લાશને જંગલોમાં મોકલી દીધી હતી. લાંબા સમય સુધી એક છોકરી ગુમ થયાના સમાચાર મીડિયામાં ચાલતા રહ્યા અને પછી ખબર પડી કે સ્નેહાની લાશ જંગલમાંથી મળી આવી છે. તેના માતા પિતાને આ વાતની જાણ થઈ તો પોલીસને મૃતદેહ મળી ગયો હતો, પરંતુ અસલી ગુનેગાર કોણ છે તે કોઈ શોધી શક્યું ન હતું. તેથી તેના પરિવારના સભ્યો રડીને શાંત થઈ ગયા અને મેં સુકૂનનો શ્વાસ લીધો અને ફરીથી મારા જીવનમાં પાછો આવ્યો. આ વખતે મારા દિવસો અને રાત મક્ખણ મલાઈ જેવા પસાર થવા લાગી. આ વખતે તો મને હીરો મળ્યો હતો. તેણી જે પણ હતી તેણી ન તો પૈસાનો લોભ હતો કે ન તો મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. મારે વધુ શું જોઈએ? તે ખૂબ જ સુંદર હતી. બદલામાં તે ઈચ્છતી હતી કે તેનો પુત્ર મારી શાળામાં મફતમાં અભ્યાસ કરી શકે. મારી નજર તેની સુંદરતા પરથી હટતી ન હતી. તેણે કહ્યું કે મારો દીકરો બહુ બુદ્ધિશાળી છે, પણ મારી પાસે એટલી ફી નથી. બસ ભગવાનને ખાતર મારા દીકરાને તમારી સ્કૂલમાં એડમિશન આપો. બદલામાં હું તમને થોડા પૈસા આપીશ. તે ખૂબ જ લાચાર હતી, તેથી મેં તેની લાચારી સ્વીકારી લાભ લીધો. મેં તેના વિશે પણ વિગતો મેળવી. ત્યાર પછી મને ખબર પડી કે તેનો પતિ મૃત્યુ પામ્યો છે અને તે તેના પુત્ર સાથે ભાડાના મકાનમાં એકલી રહે છે. તે લોકોના ઘરે કામ કરીને પોતાનું ગુજરાન અને તેના પુત્ર માટે કમાય છે. તે કુંવારી પણ નહોતી કે જે મને નખરા બતાવે, અને બીજું પૈસાની લેવડ દેવડનો મામલો પણ ન હતો. જ્યારથી તેના દીકરાએ સ્કૂલમાં એડમિશન લીધું, હું આ મહિલાને કોઈ બહાને પોતાની સ્કૂલમાં બોલાવતો હતો. તે ખૂબ લાચાર હતી, તેથી તે આવતી હતી. એક દિવસ મેં તેને મારા સ્પેશિયલ રૂમમાં આવવા કહ્યું અને તે રડવા લાગી. તો મેં તેને કહ્યું કે રડવાનું શું છે? જો તમે સંમત હો તો તમે મારી સાથે આ કામ કરવા માટે સંમત થઈ શકો છો, અને જો તમે સંમત ન હો તો તમે અહીંથી નીકળી શકો છો. શું આમાં કોઈ સમસ્યા નથી? પણ જતી વખતે તમે તમારા પુત્રને પણ અહીંથી લઈ જજો, કારણ કે મેં અહીં કોઈ અનાથ આશ્રમ તો ખોલ્યું નથી. હું જાણતો હતો કે આ સ્ત્રી તેના પુત્ર માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેણે તેના પુત્રને સરકારી શાળામાંથી બહાર કાઢીને મોંઘી શાળામાં પણ મોકલ્યો હતો, જેથી તેના પુત્રનું ભવિષ્ય સારું થઈ શકે. પણ જ્યારે તેને એવું લાગ્યું કે તેના પુત્રનું ભણતર અહીં અટકી શકે, તેથી તે મારી સાથે રૂમમાં આવી. તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તે એટલી સુંદર હતી કે મેં મારા બધા પૈસા તેની પાસેથી વસૂલ કર્યા હતા. મારી અને તેની વચ્ચે જે કંઈ પણ થયું મેં તે રેકોર્ડિંગ કરી લીધું હતું. જ્યારે તેણે રૂમ છોડવાનું શરૂ કર્યું ત્યારે મેં તેને રેકોર્ડિંગ બતાવ્યું. રેકોર્ડિંગ જોઈને તે ચોંકી ગઈ. જ્યારે તેણીએ મને વિડીયો ડિલીટ કરવાનું કહ્યું ત્યારે મેં તેણીને કહ્યું કે વિડીયો ડિલીટ થઈ જશે, પરંતુ જ્યારે પણ હું ફોન કરીશ ત્યારે તારે આવવું પડશે, કારણ કે હું જાણતો હતો કે જ્યારે પણ હું ફોન કરીશ ત્યારે તો તે આવશે નહીં. એટલા માટે મેં આટલી કડક વ્યવસ્થા કરી હતી. તેથી જો તે તેના પુત્રને અહીંથી લઈ જવા માંગતી હોય તો પણ તે આ કરી શકે નહીં.
હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો હતો અને આ વાતને ધ્યાનમાં રાખીને હું પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. પરંતુ અંદરથી મને રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. તેથી હું દોડીને દરવાજો ખોલીને મારા ઘરમાં પ્રવેશ્યો. મેં જોયું કે મારી પુત્રી ખરાબ રીતે રડતી હતી અને મારી પત્ની તેને મારતી હતી. મેં તરત જ મારી પત્નીને તેની પાસેથી પાછળ ધકેલી દીધી અને મારી પત્નીની સામે ઊભો રહ્યો. તે મને વારંવાર કહેતી હતી, અમારી વચ્ચેથી જાઓ, હું આજે આ છોકરીને જીવતી નહીં છોડું. ભગવાને મને માત્ર 2 જોડિયા દીકરીઓ આપી હતી. હું હજુ પણ પુત્ર માટે ઝંખતો હતો. તેથી જ મેં મારી દીકરીઓની આંખોમાં ક્યારેય આંસુ જોયા ન હતા. મારી દીકરીઓને દુઃખી જોઈને મારું હૃદય સળગી જતું હતું. મેં પોતે પણ ક્યારેય મારી દીકરીઓ પર હાથ ઉપાડ્યો ન હતો અને ના મારી પત્નીને ઉપાડવા દીધો હતો. પરંતુ મારી પત્ની વારંવાર મારી પુત્રીને મારી નાખવાની વાત કરતી હતી. મેં મારી પત્નીની ગરદન પકડીને કહ્યું, મારી દીકરીને સ્પર્શ પણ ન કરતી. તેની ભૂલ શું છે? મારી પત્ની મારી સામે જોઈને કહ્યું, તમારી દીકરીઓ ઘણી હોશિયાર બની ગઈ છે. તમને ખબર નથી કે તમારી દીકરી કોના બાળકની મા બનવાની છે. તેને પૂછો, તેને કોની સાથે પોતાનો ચહેરો કાળો કરાવ્યો છે. મારી પત્નીની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને હું મારી 15 વર્ષની દીકરી તરફ જોવા લાગ્યો. પછી મારી પુત્રીએ તેની નાની બહેન સામે જોયું અને કહ્યું, તમારી આ દીકરી પણ એ જ છોકરાને મળે છે. તમે તો તેને ક્યારેય કશું કહ્યું નથી. મેં ફરીને મારી નાની દીકરી તરફ જોયું. તે મારી મોટી દીકરી કરતાં માત્ર 5 મિનિટ નાની હતી. મારી નાની દીકરી તેની મોટી બહેનને કહેવા લાગી, હું તારા જેમ મા તો બની નથી ને. મારી દીકરીઓ પાસેથી આવી વાતો સાંભળીને અમે બંને પતિ પત્ની ચોંકી ગયા. મારી પત્ની બૂમો પાડવા લાગી હતી કે મેં મારી દીકરીઓને સારા સંસ્કાર આપ્યા છે, પણ મને ખબર નથી કે મને શેની સજા મળી છે. મારી દીકરીઓ બહુ બગડી ગઈ છે. મારી પત્નીના મુખમાંથી નીકળેલા શબ્દો મારા હૃદયને સ્પર્શી રહ્યા હતા. તે સમયે મારી સામે અચાનક એ બધી લાચાર છોકરીઓના ચહેરા દેખાવા લાગ્યા, જેમની સાથે મેં ખોટું કર્યું હતું. મને ખબર નથી કે તેણે મારી સામે કેટલી વાર હાથ જોડતી હતી. મને તેનાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. તે મારી સામે ખૂબ રડતી, પણ હું વાસનાના નશામાં રહીને તેના શરીર સાથે રમત રમતો રહ્યો. મેં વિચાર્યું કે શરીરની રમત મારા ઓફિસના રૂમ સુધી જ છે, પણ ના, તે મારા ઘરે જ નહીં પણ મારી દીકરીઓના બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. જેવું કરો છો તેવું ભરો છો, તે મારી સામે ખતરનાક રૂપમાં ઊભું હતું. ગઈકાલે હું બીજા લોકોની દીકરીઓની ઇજ્જત સાથે રમી રહ્યો હતો. આજે કોઈએ મારા ઘરમાં ઘૂસીને મારી 2 દીકરીઓની ઇજ્જતનો નાશ કર્યો હતો. મને મારા કાર્યોની સજા મળી. આજે મારી મોટી દીકરી તેના જ બોયફ્રેન્ડના બાળકની મા બની છે અને એ જ દીકરીના બોયફ્રેન્ડે મારી નાની દીકરીને પણ તેની ગર્લફ્રેન્ડ બનાવી હતી. આવું કંઈક જોઈને મારી પત્ની પાગલ થઈ ગઈ. આજે મારી દીકરીઓ પણ એ જ માર્ગે ચાલી રહી છે જેની શરૂઆત મેં કરી. મને મારી ભૂલ સમજાઈ. મેં જે છોકરીઓના વિડીયો બનાવ્યા હતા અને જેમની સાથે મેં ખોટું કર્યું હતું તેમના વિડીયો પણ મેં ડિલીટ કરી દીધા છે. હું ભગવાન પાસે માફી માંગુ છું, કારણ કે તેમની પાસે માફી માંગવાની મારામાં તો હિંમત નથી. આજે મારા ઘરની સ્થિતિ સાવ બગડી ગઈ છે. મારી પત્ની એ મારી દીકરીઓને સારા સંસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો, તે એટલી જ બગડી ગઈ છે. મારી દીકરીઓ બહુ બગડી ગઈ છે. તે તેના પિતા કહે છે તે પણ કંઈ સાંભળતી નથી. તેણે તેની માતાનો પાગલ હોવાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને આજે તે છોકરાઓ સાથે સંબંધો બાંધી રહી છે. મને મારા કાર્યોની સજા મળી રહી છે. હું મારી હાલત પર ખૂબ શરમ અનુભવું છું. હું ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરું છું કે મેં જેમની સાથે ખોટું કર્યું છે તે બધી છોકરીઓ મને માફ કરે, પણ ભગવાન કૃપા કરીને મારી દીકરીઓને પણ સાજી કરો, કારણ કે મારી દીકરીઓને કારણે મારી પણ ઘણી બદનામી થઈ છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.